હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગુજરાતી એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ પણ ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે। તો વાત કરીશું વિભાગ એ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો અ વિભાગની અંદર કૃતિ આપેલી છે અને બ વિભાગની અંદર તેના કર્તા છે। તો કૃતિનું નામ છે વાયરલ ઇન્ફેક્શન, એના કરતા આવશે ગુણવંત શાહ। બીજું છે કે ડાંગાવનો અને, તો એ કૃતિના કરતા આવશે મહેન્દ્રસિંહ પરમાર। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે કે મનીષાના બાળપણના સ્નેહીનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે નરેન। બીજું છે કે રામે ખાલી જગ્યા નામની રાક્ષસીનો વધ કરેલો, તો જવાબ આવશે તાડકા। આગળ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ગમે તે બેના આપણે જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા હતા? તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા। બીજો પ્રશ્ન છે કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો કોનો ભાગ રહેતો? તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને સાવકારનો ભાગ રહેતો હતો। ત્રીજો પ્રશ્ન છે કે જ્ઞાન અને તેના આચરણ અંગે છત્રી નિબંધના લેખક શું માને છે? તો જ્ઞાન અને તેના આચરણ અંગે છત્રી નિબંધના લેખક માને છે કે જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું પણ એટલું સહેલું હોતું નથી। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। ગમે તે એકનો આપણે જવાબ આપવાનો છે। એમાં પહેલો પ્રશ્ન કે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો। તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય। લેખકના બા તેને અથાણું અને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક। લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના અનુભવથી જણાવ્યો છે। બીજો પ્રશ્ન છે કે લેખક શા માટે પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે? તો લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમાર સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે। એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા હોય તેમ ભાષાને પણ જાણે ઉર્જા મળે છે। વાત કરીશું વિભાગ બી, જે કાવ્ય આધારિત છે। એમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। અહીંયા કૃતિ આપેલો છે ને અહીંયા એનો સાહિત્ય પ્રકાર છે। તો પહેલી કૃતિ છે કે વૈષ્ણવજન, તો એનો પ્રકાર આવશે પદ। શિકારીને એનો પ્રકાર આવશે સોનેટ। યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે કે સકળ લોકમાં વૈષ્ણવજન ખાલી જગ્યા છે, તો જવાબ આવશે તીર્થ સ્વરૂપ। સમગ્ર વિશ્વ ખાલી જગ્યા આશ્રમ છે, તો જવાબ આવશે સંતોનો આશ્રમ છે। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના કે સિલવંત સાધુને શામાં પ્રીત હોય છે? તો સિલવંત સાધુને પરમાર્થમાં પ્રીત હોય છે। બીજું કે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં પિતાનું વહાલ અને દીકરીનો સહારો છે। ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે?
તો ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકર ધબકે છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ સમજાવો કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે। તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે। એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ। એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી। વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી। આપણે એને મન ભરીને માણવી જોઈએ। અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે। આપણે સ્વયં સુંદર બનવું પડે। બીજો પ્રશ્ન છે કે વાંસળીનો સૂર કદમ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? તો વાંસળીનો સૂર વાંસળીથી એટલે કે કૃષ્ણથી છૂટો પડી ગયો છે। તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે। એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા? ત્યારબાદ વાત કરીએ વિભાગ સી કે માગ્યા પ્રમાણે આપણે ઉત્તર આપવાના છે। ગમે તે 5ના આપણે ઉત્તર આપવાના છે કે નીચેના શબ્દોની સાચી જોડણી કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। તો અહીંયા જે નિશાસો આ પ્રમાણે આવશે અને જિજ્ઞાસા આ પ્રમાણે આવશે। નીચેના શબ્દોની સાચી સંધિ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે। તો નિર વત્તા દોષ તો એ નિર્દોષ થશે। લક્ષ્ય વત્તા અંક તો એ આવશે લક્ષ્યાંક। આગળનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાસ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। તો રોમાંચક એનો સમાસ આવશે ઉપપદ અને સ્વજન તો એ સમાસ કર્મધારય છે। આગળ છે કે નીચેના વાક્યમાંના અલંકારનો પ્રકાર કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે કે સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ તો એ રૂપક અલંકાર છે। અને ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે તો એ વ્યતિરેક અલંકાર આવશે। ત્યારબાદ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપો। તો પાણી કરી દેવું એટલે એનો અર્થ થશે બરબાદ કરી દેવું। બીજું છે કે આંખો ભીની થવી તો એનો અર્થ થશે આંખમાં આંસુ આવવા। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે સૂર્ય જેની પાછળ આથમે તે કાલ્પનિક પર્વત તો એ આવશે અસ્તાચળ। જેનામાં કોઈ રોગ નથી તે નિરોગી આવશે। નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો કે કિંમતી ઘડિયાળ ભેટ આપી તો વિશેષણ આવશે કિંમતી, એનો પ્રકાર છે ગુણવાચક। અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે છે તો એમાં અતિશય એ વિશેષણ અને માત્રા સૂચક એ એનો પ્રકાર રહેશે। ત્યારબાદ વિભાગ ડી છે કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે। પંક્તિ છે કે રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી। તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સમુદ્રના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાના દર્શન કરાવ્યા છે। પૃથ્વી પરની ખારાશ નદીઓને માર્ગે સાગરમાં વહી જાય છે। નદી નાળા પોતાની સાથે રેતી, કાંકરા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ઘસડી જઈને સાગરમાં ઠાલવે છે। સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે। સાગરનું દિલ ઉદાર છે। તે બુરાઈનો બદલો બુરાઈથી નથી વાળતો। તે જગતભરની ખારાશને પોતાના ઉરમાં સમાવીને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલા વાદળા ભેટમાં આપે છે। આ વાદળા વરસે છે ત્યારે તેના મીઠા જળથી જગતની તરસ છીપે છે। સંતો અને મહાપુરુષો પણ સાગર જેવા દરિયાવ દિલના હોય છે। લોકો તેમની સાથે કઠોર વર્તન કરે, તેમની નિંદા કરે કે તેમનું અપમાન કરે તો પણ તેઓ હસ્તે મુખે સ્વીકારે છે અને તેના બદલામાં લોકોનું કલ્યાણ ઈચ્છે છે। તેઓ અપકારનો બદલો અપકારથી વાળતા નથી પરંતુ અપકારનો બદલો ઉપકારથી વાળે છે। જેમ કે પોતાને વધસ્તંભ પર ચડાવનાર લોકોને પણ ક્ષમા મળે એવું ઈસુ ખ્રિસ્તે ભગવાનને પ્રાર્થના કરી હતી। જ્યારે નિર્દોષ સોક્રેટિસે હસ્તે મોએ ઝેર પી લીધું હતું,
આપણે પણ સાગરની જેમ ઉદાર બનીએ અને જગતના કલ્યાણની જ કામના કરીએ કે સર્વ ભવંતુ સુખીન સર્વ સંતુ નિરામયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 વિષય ગુજરાતી એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.